હાય ફોક્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે આગળના લેક્ચરથી થોડુંક આગળ વધવાનું છે. ડ્રિફ્ટ વેગની વાત કરવાની છે. ઇલેક્ટ્રોન જે છે એ વાહકમાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કઈ રીતે ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે એના વિશે ચર્ચા કરવાની છે. થોડુંક લાસ્ટ લેક્ચરનો એક ક્વિક રિકેપ આપી દઉં તમને. તો એમાં આપણે જે પ્રવાહ ઘનતાની વાત કરતા હતા એમાં મેં તમને કીધું હતું યાર કે E બરાબર જે રો. ટેક્સ્ટ બુકમાં બધા બોલ્ડ લેટર્સ કરેલા હોય છે. હું એને સદીશ હોય તો મારે તો એરો જ કરવો પડે. કોમન સેન્સની વાત છે. રો અવરોધકતાના વ્યસ્તને, રોના વ્યસ્તને સિગ્મા કીધું તું. વાહકતા ઇંગ્લિશમાં આને કહેવાય છે કંડક્ટિવિટી, રાઈટ? તો E બરાબર J ના છેદમાં સિગ્મા થઈ જશે, કેમ કે રો ને 1 સિગ્મા કહી શકાય, સિગ્મા ને 1 રો કહી શકાય. તો અહીંયા સમીકરણ બને છે J બરાબર સિગ્મા E. J બરાબર સિગ્મા E. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પણ અથવા તો સિગ્મા જે છે યાર એનો એકમ, સિગ્માનો એકમ થશે, સિગ્માનો એકમ એટલે બેઝિકલી આ તો 1 રો છે ને, રો નો એકમ હતો 1 ના છેદમાં, એટલે રો નો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર, એટલે આ 1 ના છેદમાં ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ નું ઊંધું મોહ છે MHO. હા, થોડો ફની છે પણ ખરેખર આવું છે. અને મીટર નું ઊંધું મીટર ઇનવર્સ. એટલે આ જે છે સિગ્મા એનો એકમ આ મોહ થઈ ગયું MHO મીટર ઇનવર્સ. ઓકે, એટલું ક્લિયર છે બધાને? મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે હું આ દરેક માટે જે છે એ પારિમાણિક સૂત્ર પણ તારવી દઈશ. તારવી લઈએ ને યાર આપણે. V બરાબર, સૌથી પહેલા E નું તો ખબર જ છે, ન્યૂટન પ્રતિ કુલમ. J નું સૂત્ર ખબર છે, રો નું સૂત્ર તારવીએ, R નું સૂત્ર તારવીએ. E બરાબર, E નો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ. J એટલે I upon, એટલે m ક્ષેત્રફળ એટલે I upon એરિયા, એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. તો રો નો એકમ શું થશે? ન્યૂટન જે છે, ધ્યાનથી સમજજો યાર, ન્યૂટન જે છે એનું પારિમાણિક સૂત્ર થાય m1 L1 T-2. કુલમ્બ નું થશે A1 T1 બરાબર, અહીંયા A1 ને અહીંયા L2 રો અવરોધકતા, એના સૂત્રનો કરતા બનાવીએ તો આ થઈ જશે m1 L3, આ ઉપર જશે T-3, આ નીચે ને ઉપર એટલે A-2. આ રો નું પારિમાણિક સૂત્ર થયું. આ નોટ ડાઉન કરી લેજો, MCQ માં અગર ક્યાંય પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. રો ના પરિમાણિક સૂત્ર ઉપરથી સિગ્મા નું પરિમાણિક સૂત્ર એક્ઝેક્ટલી એનું ઊંધું, તો એ થઈ જશે યાર m-1 L3 T3A2. બરાબર? કાંઈ મિસ્ટેક નથી જ લાગતી? બરાબર છે. ચાલો, રો છે, સિગ્મા છે, આ મળી ગયું. હું અવરોધનું પરિમાણિક સૂત્ર મેળવી દઉં. અવરોધનું પરિમાણિક સૂત્ર બે રીતે મળે. આપણે R બરાબર V છેદમાં I કહીએ છીએ. બેઝિકલી વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ્બ છે, જૂલ પ્રતિ કુલમ્બ, અને આ એમ્પિયર પોતે. તો જૂલ નું થશે ઉર્જાનું m1 L2 T-2. આ કુલમ્બ એટલે A1 T1 અને આ એમ્પિયર નું A. તો સૂત્ર બની ગયું છે m1 L2 T-3 A-2. આ A1 તો હોય ને એમ્પિયર નું. ઓકે, તો આ R નું જે છે એ પારિમાણિક સૂત્ર બને છે. તો આવી રીતે તમને સિગ્માના R ને આના ઉપરથી પણ રો લાવી શકાય. R બરાબર રો L છેદમાં A, અને ઓહમ ઇન્ટુ મીટર ઉપરથી પણ તમે રો નું પારિમાણિક સૂત્ર કે સિગ્માનું પારિમાણિક સૂત્ર મેળવી શકો. આ લખી લેજો યાર. ચાલો હવે જોઈએ એક ઘાસુ ટોપિક. યાર ટોપિક નંબર 3.5 છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ. ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ થોડો કોમ્પ્લિકેટેડ વેમાં ટેક્સ્ટ બુકમાં સમજાવું છું. થોડો ઈઝી કરી દો પણ યાર બોર્ડ પ્રમાણે તારવણી તો ટેક્સ્ટ બુકની જ કરવી પડે, એટલે કોઈ આપણી પાસે ઓપ્શન જ નથી. જો એ સમજીએ, આપણી પાસે જે વાહક હોય ને એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, જે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. આ જે મોશન છે એ સતત એકબીજા સાથે અથડાતા જતા હોય, અને અથડામણ બાદ એમનો વેગ જે છે એ કમ્પ્લીટલી રેન્ડમ છે. એટલે તમે એની દિશા જે છે અમુક આમ જતા હોય, અમુક આમ જતા હોય. જેમ કે આ વાહક છે, બરાબર, આ કોઈ કંઈક આવો વાહક લઈએ, એમાં કોઈ કામ જતો હોય ઇલેક્ટ્રોન, કોઈ કામ જતો હોય, કોઈ કામ જતો હોય, કોઈ કામ જતો હોય, કોઈ ન જતો હોય, એવું ન હોય, બરાબર. પણ એનો નેટ ફ્લો જોવા જાઓ ને તમે તો એ ઝીરો થઈ જાય. એનો નેટ વેગ જે છે એ ઝીરો થઈ જતો હોય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. એટલે આપણે લખીએ કે આવા ઇલેક્ટ્રોન માટે ટોટલ જે છે સરેરાશ થશે, આની આના સરેરાશ વિચારે 1/n
સિગ્મા i ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n vi સરેરાશ જે છે એ 0 થાય. આ એક વસ્તુ આપણે મગજમાં રાખીએ. બરાબર. હવે આની અથડામણ તો થતી જ હોય. ધ્યાનથી સમજજો યાર કે ધારો કે કોઈક એક ઇલેક્ટ્રોન છે એ આવી ગતિ કરે છે. આ એ પોઈન્ટ થી અહીંયા કોઈ કારે ભટકાણો, ત્યાંથી એની ગતિની દિશા બદલી, આમ ગયો, આમ ગયો, આમ ગયો, અહીંયા, અને ફાઇનલી અહીંયા ક્યાં પહોંચ્યો બી પોઈન્ટ ઉપર. બરાબર. આ ક્યારે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બી સુધી પહોંચે છે. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર લગાડી દઉં ભાઈ, આમ લગાડું વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. યાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એટલે એ ધન બાજુ જવાનો પ્રયત્ન કરશે. તો આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એની અસર હેઠળ ધારો કે આમ કંઈક ગતિ કરે છે. બરાબર. અને બી ડેશ સુધી પહોંચે છે. પહેલા ક્યાં સુધી પહોંચતો હતો? બી સુધી. હવે ક્યાં સુધી પહોંચ્યો? બી ડેશ સુધી. તો આ જે વધારાનું અંતર કાપ્યું બી બી ડેશ, આ જે છે એ વધારાનું સ્થાનાંતર, એ આપણે એવું કહી શકીએ કે આ બી બી ડેશ છે એ ઘસડાઈને કાપેલું અંતર છે. બરાબર. કંઈક ખેંચ્યો વિદ્યુત ક્ષેત્ર એના બાજુ ખેંચ્યો, ઘસડી ગયા. બરાબર. હવે એને કીધું ડ્રિફ્ટ. હવે તમે ટોક્યો ડ્રિફ્ટ મૂવી જોયું હશે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીઝનનો 3rd પાર્ટ હતો. બરાબર. એમાં ત્યાં ડ્રિફ્ટ એટલે શું? ગાડીને સડનલી આમ ફેરવીને હેન્ડ બ્રેક મારી દઈએ તો ઘસડાઈને થોડુંક એક્સ્ટ્રા અંતર કાપે. બરાબર. એને ડ્રિફ્ટ કહીએ છીએ. તો આ જે ઘસડાઈને કાપેલું અંતર છે એ અંતરને ડ્રિફ્ટ ડિસ્પ્લેસમેન્ટ કીધું, ડ્રિફ્ટ સ્થાનાંતર કહી દઈએ, ડ્રિફ્ટના કારણે થતું સ્થાનાંતર. અને બીબી ડેશ સાથે સંકળાયેલ વેગને, બીબી ડેશ સાથે સંકળાયેલ વેગને વીડી ડ્રિફ્ટ વેગ કહે છે. હવે આ ડ્રિફ્ટ વેગની કહાની આપણે થોડીક પ્રોપર વેમાં સમજીએ. બરાબર. આ ડ્રિફ્ટ વેગની વાત જે છે એ થોડીક વિસ્તારથી આપણે સમજીએ. આને થોડીક વાર સાઈડમાં રાખો. હવે વાત કરો તમે ઇલેક્ટ્રોનની, તો કે બધા ઇલેક્ટ્રોનની જે રેન્ડમ મોશન છે એની સરેરાશ તો 0 જ થાય. પણ જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એવું એના ઉપર કંઈક બાહ્ય બળ લાગ્યું, ને બાહ્ય બળ હોય તો પ્રવેગ તો હોય જ તે. એટલે આ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અસરને લીધે ઇલેક્ટ્રોનને અનુભવાતો પ્રવેગ, અનુભવાતો પ્રવેગ કેટલો હશે? તો કે આ પ્રવેગ જે છે એ બરાબર -EE/m. આવું કેમ યાર? જો q જેટલો વિદ્યુતભાર E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરવાનો પ્રયત્ન કરે તો એના પર પ્રવેગ કેટલો લાગે? બરાબર. q જે છે એ વિદ્યુતભાર હોય, E વિદ્યુત ક્ષેત્ર હોય. બરાબર. તો F બરાબર ma જેટલું બળ લાગે, જેને આપણે q * E કહીએ. સદિશ સ્વરૂપ લેવું હોય આ પ્રવેગનું તો અહીંયા આમ કરવું પડે ને અહીંયા આમ કરવું પડે. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો ઋણ છે એટલે એને જો સૂત્રનો કરતા બનાવો તો q E/m એટલે a બરાબર -EE/m. આવું થશે. આ ઇલેક્ટ્રોનને અનુભવાતો પ્રવેગ છે કોના કારણે? બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એના કારણે, જેની અસર હેઠળ બીબી ડેશ જેટલું એક્સ્ટ્રા સ્થાનાંતર કરે છે. અને એની સાથે સંકળાયેલા વેગને નામ આપ્યું છે વીડી ડ્રિફ્ટ વેગ. પણ કે આવા એક ઇલેક્ટ્રોન થોડી છે, હજારો ઇલેક્ટ્રોન છે, n ઇલેક્ટ્રોન છે, એ બધા માટે વિચારવું જોઈએ. તો કે વિચારો, ધારો કે આ i મી અથડામણ છે. કેટલા મી અથડામણ છે? i મી. યાર અથડામણ તો સંખ્યા હોય n બરાબર, અહીંયા i બરાબર 1 2 3 ટપકા n અથડામણો થતી હોય તો આ i મી અથડામણ છે. ધ્યાનથી સમજજો. આ ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો, અહીંયા બીજો ઇલેક્ટ્રોન તો ભટકાણો, આમ ગયો, સતત આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. બરાબર. પણ જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે બી ની જગ્યાએ બી ડેશ સુધી પહોંચે છે. તો i મી અથડામણ થઈ ગયા બાદની વાત છે. ધ્યાનથી સાંભળજો આ વસ્તુ.
આઈમી અથડામણ થઈ ગયા બાદ આઈમી અથડામણ બાદ કોઈ ટી સમયે મારે ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે. ઇલેક્ટ્રોનનો વેગ, કેમ કે હવે તો એ પ્રવેગિત ગતિ કરશે. હજી નવી અથડામણ થાય પહેલા, બરાબર. ધારો કે ચોથી અથડામણ હોય તો ચોથી અથડામણ થઈ ગયા બાદ અને પાંચમી થાય પહેલા વચ્ચેના કોઈ સમય ટી ની વાત છે, ત્યારે શું થશે, ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે અંતિમ વેગનું સૂત્ર આપણી પાસે છે ને, v બરાબર v0 પ્લસ at. અચળ પ્રવેગી ગતિ માટેનું આ સૂત્ર છે, બરાબર. હવે આનો પ્રારંભિક વેગ કેટલો હતો? આઈની અથડામણ પછી જસ્ટ એનો વેગ, અથડામણના જસ્ટ બાદ, અથડામણ પછી તરત જ વેગ હતો vi. ડાયરેક્શન સાથે લખું, બરાબર. અને આ જે છે ને, ધ્યાનથી સાંભળજો યાર, આ તરત જ જસ્ટ નેક્સ્ટ ઇન્સ્ટન્ટ ઉપરની વાત છે, તો એ vi કીધો છે. આ અંતિમ વેગ છે v0 અને સદિશ સ્વરૂપે લખે. હવે આ વેગ શોધવો છે મારે, આ તો એને હું કેપિટલ vi કહું. જે ટેક્સ્ટબુક વાળા કે જે હું કહું છું યાર, હું તો કઈ કહેતો નથી. v0 ની જગ્યાએ vi લખીએ, સ્મોલ vi. એ છે ક્યાં ગયો? એ માઇનસ ઈ અપોન એમ, માઇનસ ઈ અપોન એમ, અને ટી આઈ, બરાબર. ટી આઈ એટલે આઈ ની પછી જે સેકન્ડ હોય ને, ટી લખો અથવા ટી આઈ લખો, ડઝ નોટ મેક એની ડિફરન્સ. એમાં કઈ ફેર પડતો નથી. હવે સમજો એક વસ્તુ, આ બધી અથડામણો જે થયા કરે છે, એ બે ક્રમિક અથડામણો વચ્ચે કાંઈક તો સમય હશે. ધારો કે અહીંયા એક અથડામણ થઈ ને, જ્યાં ટપકા છે ને ત્યાં અથડામણ, આમાં 1 સેકન્ડ લાગ્યું, આમાં 2 સેકન્ડ લાગ્યા, આમાં 4 સેકન્ડ લાગ્યા, આમાં 2.5 સેકન્ડ લાગ્યા, એટલું અંતર કાપતા 7 સેકન્ડ લાગ્યા, એટલું કરતા 0.5 સેકન્ડ લાગ્યા. આવી બધી અથડામણોનો જે સમય છે એના સરેરાશ સમયને કહેવાય છે રિલેક્સેશન સમય, બરાબર. આ નકામું હતું, રબ કરી દો. જો બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાઓની સરેરાશ ને ટાઉ, આ ટોર્ક નથી, ટાઉ છે, ટો સિમ્બોલ, બરાબર. નામ આપ્યું છે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય ટાઉ આપી દીધું છે. એટલે કે આ બધા ટીઆઈ ની સરેરાશ છે, આ બધા ટીઆઈ ની સરેરાશ છે, એને નામ આપી દીધું ટાઉ. કોની સરેરાશ? સરેરાશ ટીઆઈ ની જે સરેરાશ છે એને નામ આપી દીધું, અહીંયા લખી નાખું, બધા ટીઆઈ ની સરેરાશ. એ આપણું ટાઉ છે, રિલેક્સેશન સમયગાળો બે ક્રમિક અથડામણો વચ્ચે. હવે આ ટીઆઈ છે ને ટાઉ કરતા વધારે હોય, ટાઉ કરતા ઓછું હોય, પણ આવા બધાની સરેરાશને ટાઉ કહેવાય છે. યાર આ ડ્રિફ્ટ વેગ તો ટી સમયથી પર છે, ટી સમય ઉપર આધાર નથી રાખતો. ડ્રિફ્ટ વેગ શું છે? આજે તમે ડ્રિફ્ટ વેગ કીધો છે vd, બેઝિકલી ઈ આવા બધા આજે કે તમે કેપિટલ vi કહો છો આના, એવા બધા સંઘાતોની સરેરાશ છે. અથવા આમ કરી ને અહીંયા લખી નાખે સરેરાશ. આ બધાની જો હું સરેરાશ લઉં તો મને ફાઇનલી જે આન્સર મળે એને મારે vd ડ્રિફ્ટ વેગ કહેવું પડે. કે કોની માટે? તો કે n ઇલેક્ટ્રોન્સ માટે, આવા કેપિટલ n જેટલા ઇલેક્ટ્રોન્સ છે ને, એ બધા ઇલેક્ટ્રોન્સ માટેની જે સરેરાશ વેગ આવો મળે છે એને મેં vd કીધો છે, ડ્રિફ્ટ વેગ. અને આ સરેરાશ વેગથી સતત ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય છે. ઇન્ડિવિડ્યુઅલ દરેક ઇલેક્ટ્રોનની ગતિ સાંભળજો, vd કરતા વધારે, vd કરતા ઓછી હોઈ શકે, પણ આ બધા અસંખ્ય ઇલેક્ટ્રોનની જે સરેરાશ વેગ મળે છે એને નામ આપ્યું છે ડ્રિફ્ટ વેગ, vd. તો એ કરીએ. કોની સરેરાશ? પહેલા તો આની સરેરાશ લઈ લો, vi ની, vi સરેરાશ પ્લસ આની સરેરાશ. યાર EEM તો અચળ છે ને, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બદલાવાનો નથી, વિદ્યુત ક્ષેત્ર બાહ્ય છે, દળ નથી બદલાવાનું, તો હું લખું EEM
અહીંયા ઈ અપોન એમ અને ટીઆઈ બધાની સરેરાશ. વાંચો તો ભાઈ, હું લખ્યું છે બધા ટીઆઈ ની જે સરેરાશ છે આ અહીંયા ટીઆઈ. હવે બધા ટીઆઈ ની સરેરાશના નામ આપી દીધું છે ટાઉ, અને આ જે છે એની સરેરાશ તો 0 ઇનિશિયલી જ કહી દીધી હતી કે તો કમ્પ્લીટલી રેન્ડમ મોશન છે તો એની તો સરેરાશ 0 થાય. એટલે અહીંયા લખી નાખીએ યાર 0. અહીંયા જવાબ આવ્યો -ee અપોન m, આની સરેરાશ ટાઉ vd. તો આ vd નો જવાબ છે. બરાબર, આ vd નો જવાબ છે. તો વાહકમાં આ ગતિ કેવી હશે? વાહકમાં કોઈક t ડેલ્ટા t જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોન્સ પસાર થઈ જતા હોય, બરાબર, તો એનો વાહકતા સાથે અવરોધકતા સાથે શું સંબંધ છે આ બધું સમજીએ. રૂકો જરા, સબર કરો. એટલે એ કરીએ છે. આ એક લખી નાખો. 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે ડ્રિફ્ટ વેગ સમજાવો, ડ્રિફ્ટ વેગની તારવણી કરો. તો અહીંયા સુધીનું જે છે એ તમારે 2 માર્કમાં લખવાનું રહેશે. રાઈટ, એટલું કરો. આગળ વધીએ આપણે. ચાલો જો હવે એક વાહક વિચારીએ જેમાં વિદ્યુત ક્ષેત્ર હોય અને જેની અસર હેઠળ ઇલેક્ટ્રોન્સ જે છે એ ગતિ કરતા હોય. એટલે આપણે વિચારીએ અહીંયા કે એક આ વાહક છે, બરાબર. તો જિંદગીમાં કોઈ દી વાહક હરખા ડ્રો નથી થયા, બરાબર. ચાલો, તો આ જે છે એમાંથી ઇલેક્ટ્રોન્સ આમ અહીંયા ગતિ કરતા હશે. આ ઇલેક્ટ્રોન્સ છે. આ કોઈક આડછેદ છે જેને a કહી દઈએ. ધારો કે હું આ વાહકની લંબાઈ l લેવાનો હોય, ધ્યાનથી સમજજો. તો આપણને તો ખબર છે vd ડ્રિફ્ટ વેગ જેટલો એનો વેગ છે, અને ડેલ્ટા t સમયમાં એ આખો ક્રોસ કરવાનો હોય તો vd ડેલ્ટા t. હવે ઇલેક્ટ્રોન આમ જતો હોય તો તમે એટલું તો સમજી શકો ને યાર કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ છેડો ધન છે, આ છેડો ઋણ છે, અને ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. તો 2-3 વસ્તુઓ મારે ક્લિયર આઉટ કરવી છે. શું કે એક તો સૌથી પહેલા vd જે છે એ વેગ છે અને ડેલ્ટા t સમય છે. વેગ બરાબર અહીંયા સ્થાનાંતર છેદમાં સમય, આ l લંબાઈ જેટલું સ્થાનાંતર ડેલ્ટા t જેટલા સમયમાં કરતું હોય તો l ને સૂત્રનો કરતા બનાવો એટલે vd * ડેલ્ટા t આવી જાય. એ આ આડછેદનું ક્ષેત્રફળ છે, અહીંયા કરો કે અહીંયા કરો બે એ જ છે. અને સ્મોલ n એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. હવે ધ્યાનથી સમજજો. કોઈ પણ સમયે કોઈ પણ ડેલ્ટા t જેટલા સમયગાળામાં, આ ડેલ્ટા t જેટલા સમયગાળામાં કૌંસમાં લખું છું ડાબેથી જમણે, ક્યાંથી ક્યાં યાર, ડાબેથી જમણે ઇલેક્ટ્રોન્સ આમ જતા હોય. ધ્યાનથી સમજજો, ડાબેથી જમણે ઇલેક્ટ્રોન્સ જાય છે. કોને? તો કે ઈ ને લંબ હોય એવા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર અથવા કુલ વિદ્યુત ભાર q હોય તો એ કેટલો હશે? આ હશે ડાબેથી જમણેની વાત છે, જમણી બાજુ ઇલેક્ટ્રોન્સ જાય છે તો કે n q બરાબર એની તમે કહો ને, પણ એમાં જે n હતું ને કુલ ઇલેક્ટ્રોન હતું. અહીંયા જે n છે એ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન, એટલે એનું કદ ગુણવું પડે. તો આ વાહકનું કદ કેટલું થાય? આડછેદનું ક્ષેત્રફળ a અને લંબાઈ l, તો એ vd * ડેલ્ટા t એટલે a vd ડેલ્ટા t. આ થયો. હવે ઇલેક્ટ્રોન ડાબેથી જમણે જાય છે. ઇલેક્ટ્રોન ડાબેથી જમણે જતા હોય તો એનો મતલબ એમ કે ધન વિદ્યુતભાર જમણેથી ઓટોમેટિકલી આ છેલ્લે ધન વિદ્યુતભાર વધ્યો. સમજો ને યાર, હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે, રાઈટ, તો એ H+ બને છે ને. એમ અહીંયાથી જેટલા ઇલેક્ટ્રોન આમ ગયા એમ આ બાજુ ધન વિદ્યુતભાર આવ્યો એવું કહી શકાય. અને ધન વિદ્યુતભારનું વહન એટલે તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ, જેને I કીધું છે. તો આપણે અહીંયા લખીએ આને અનુરૂપ, આપણે અહીંયા લખીએ કે યાર જમણેથી ડાબે, ક્યાંથી ક્યાં? જમણેથી ડાબે. આ સમજવા માટેની વાત છે. આમ બાકી એવું ડાબો જમણો ન હોય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો વિદ્યુતભાર એ ડેલ્ટા t સમયમાં, હું લખવાનું રહી ગયું,
તો એ I ડેલ્ટા ટી કહી શકાય ને, જે આની જ કિંમત જેટલો પણ પ્લસ હશે. જમણેથી ડાબે ઋણ જતો હોય તો ડાબેથી જમણે ધન આવ્યો એવું કહી શકાય, પ્લસ આખું લખી નાખું NEA VD ડેલ્ટા ટી. ચાલો તો ડેલ્ટા ટી વ્યવહારે ઉડાડી દઈએ તો I નું સૂત્ર બને છે NEAV. NEAV નહીં, એની જેવી હોય એવી. I બરાબર NEAVD. VD જે છે એ ડ્રિફ્ટ વેલોસિટી છે. ઓકે, અગર I છેદમાં A કરું, I છેદમાં A J, ઓકે, I છેદમાં એને લખી શકાય NEVD. આ બેઝિકલી J છે, J તો સદિશ છે, જે ડ્રિફ્ટ વેગની દિશામાં જો NEVD. બરાબર, આ થઈ ગયું. ચાલો, એક તો મને આ સૂત્ર મળ્યું, એક આ સૂત્ર મળી ગયું J માટે. પાકો. અને પછી VD નું સૂત્ર છે ને EE માઇનસ EE ટાઉ અપોન M. આ કિંમત અહીંયા મૂકી જ શકાય, કેમ નહીં? J નું સૂત્ર છે NEVD. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ. બરાબર. જો હું અહીંયા સદિશ સ્વરૂપ માટે વિચારતો હોય ને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ લેતો હોય એના કિંમત સાથે આપણે એને સરખાવતા હોઈએ તો J થશે, J નું માનાંક લખી દઉં. ચાલો ને, J નું માનાંક એ થશે NE. VD નું માનાંક જે છે એ લખું છું એટલે એમાં આમ આવશે E માનાંકમાં E અપોન M ઇન્ટુ ટાઉ, અથવા J બરાબર આપણે આવું લખી શકીએ NE સ્ક્વેર E અપોન M ટાઉ. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું મેં કે વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતાની દિશા સમાન જ હશે. J બરાબર સિગ્મા E. J બરાબર શું હતું? જો આને સદિશ સ્વરૂપે લખતો હોય તો સદિશ J બરાબર NE સ્ક્વેર અપોન M ઇન્ટુ ટાઉ અને E. આ સ્વરૂપ અત્યારે લખું છું. બરાબર. લાસ્ટ લેક્ચરમાં J બરાબર સિગ્મા એ કીધું. આજે તો ઇનિશિયલી આવીને મેં પહેલા ઈ જ તાર્યું. J બરાબર E બરાબર J રો અથવા J બરાબર સિગ્મા. એ સિગ્મા વાહકતા હતું. સિગ્મા જે છે એ વાહકતા હતું. હવે આ તમે લખી જ લીધું હશે એટલે હું રબ કરું જ છું. બરાબર. તો આપણે જે છે એ અવરોધકતાના ઉદ્ગમ વિશે ચર્ચા કરતા હતા. બરાબર. અહીંયા J બરાબર NEE સ્ક્વેર મોડ E ટાઉ M, અને J ને તમે અહીંયા સદિશ સ્વરૂપે લખી નાખ્યું. પણ J નું સૂત્ર આપણી પાસે છે J બરાબર સિગ્મા E. J બરાબર સિગ્મા E સાથે આને સરખાવી દો. કોણે ના પડી તમને? આને કહું સમીકરણ 1, આને કહું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી સિગ્માને જો સરખાવવું હોય તો સિગ્મા મળે છે આપણને NE સ્ક્વેર બાય M ઇન્ટુ ટાઉ. આ વાહકતાનું સૂત્ર આવ્યું. રો બરાબર 1 અપોન સિગ્મા જે થશે M અપોન NE સ્ક્વેર ટાઉ. આ અવરોધકતાનું સૂત્ર આવ્યું. બરાબર. તો આ અવરોધકતાના ઉદ્ગમની વાત થઈ ડ્રિફ્ટ વેગ ઉપરથી. તો આ બીજો 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે તમને કે ડ્રિફ્ટ વેગ પરથી સિગ્મા અને રો ના સૂત્ર મેળવો. તો આ આખી એની ગણતરી થઈ. હવે અહીંયા માઇનસ VD મૂક્યું ને અહીંયા માઇનસ ક્યાં ગયું એવું ન વિચારતા, પહેલા માનાંક કર્યું છે. પછી મને એક વસ્તુ ખબર છે કે J અને E ની દિશા સમાન છે. ડ્રિફ્ટ વેગ જે હું લખું છું એ ધન વિદ્યુતભાર માટે નથી. ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને ધન વિદ્યુતભાર ગતિ કરતો જ નથી. પણ રૈવાજિક પ્રવાહની દ્રષ્ટિએ તમે વિચારો તો એ આમ કેવો ગણાય ને? બરાબર. તો એનો ડ્રિફ્ટ વેગ એટલો ને એટલો થયો. રાઈટ. લખી નાખવા તમે 2 માર્કમાં પૂછાય તો બંને 2 માર્કના પ્રશ્ન થયા. બરાબર. આગળનો પ્રશ્ન ડ્રિફ્ટ વેગની તારવણી કરો 2 માર્ક. આ આખો પ્રશ્ન અહીંયા સુધીનો સિગ્મા અને રો ડ્રિફ્ટ વેગ પરથી મેળવો બીજા 2 માર્ક. લખી નાખજો યાર. ઓકે યાર, જો આપણે વાત કરતા હતા ડ્રિફ્ટ વેગની, પ્રવાહ ઘનતાની, વાહકતાની, અવરોધકતાની, આ બધા પછી એક નાનો એવો ટોપિક આને રિલેટેડ જ છે જે સમજી લઈએ, જેને કહેવાય છે મોબિલિટી.
મોબિલિટીનો મિનિંગ તમને સમજાવી દઉં. દેટ ઇઝ કેપેબિલિટી ટુ મૂવ. મોબિલિટીનો મિનિંગ વહન કરવાની ક્ષમતા. હવે આજે વિદ્યુત ભારની વાત કરીએ તો કોઈ પણ માટે મોબિલિટી એટલે શું કે મેક્સિમમ કેટલા વિદ્યુત ભારનું વહન કરી શકે છે. જો એની વ્યાખ્યા હું તમને સમજાવવા જાઉં તો મોબિલિટીનો સિમ્બોલ તો સૌથી પહેલા છે મ્યુ, અને એની વ્યાખ્યા કંઈક આવી છે, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. બરાબર, પૂરું કરો. ચાલો, મોબિલિટી કહે છે. એવું કઈ અઘરું નથી. તો મ્યુ બરાબર વીડી અપોન ઈ કહી દઈએ, અથવા હું આને માનાંકમાં વીડી લખી નાખું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. મ્યુ બરાબર વીડી અપોન ઈ. હવે આપણી પાસે સૂત્ર છે કયું? સૌથી પહેલું સૂત્ર જે બરાબર એન ઈ વીડી, જે બરાબર એન ઈ વીડી છે, અને બીજું સૂત્ર છે જે બરાબર સિગ્મા ઈ. હું મૂલ્ય જ લખું છું એટલે ખાલી કમ્પેર કરતો, સદિશ નથી દર્શાવતો. આ બંનેને જો આપણે કમ્પેર કરી દઈએ તો આ લખી શકાય કે NeVd બરાબર સિગ્મા ઈ. તેથી Vd અપોન ઈ બરાબર સિગ્મા અપોન Ne. તો આ મોબિલિટી નું સૂત્ર આવ્યું સિગ્મા અપોન Ne. જ્યાં સિગ્મા વાહકતા છે, જ્યાં સિગ્મા વાહકતા છે, n છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, અને E જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે પાછું કહી દો, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હવે ધ્યાનથી સમજી લો. આનો એકમ Vd નો એકમ તો મીટર પ્રતિ સેકન્ડ જ છે. આ મ્યુ નો એકમ કહી દો, Vd નો એકમ મીટર પ્રતિ સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ્બ ઓર વોલ્ટ પર મીટર. એટલે આ થઈ ગયું વોલ્ટ પર મીટર. તો યુનિટ થયો મીટર સ્ક્વેર અપોન વોલ્ટ સેકન્ડ. વ્યવહારમાં જે ઉપયોગ થાય છે એ એકમ સેન્ટીમીટર સ્ક્વેર અપોન વોલ્ટ સેકન્ડ છે. બરાબર, તો આટલું એક તમે કરી લેજો યાર. બરાબર, ઓહમના નિયમની મર્યાદા છે આપણે જોઈ લઈએ, અને બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરશું. બાય.